વસંતભાઈ, આજે તમારું નવું સોપાન વૃંદાવન ડેરી, એક તો તમે નામ જ એટલું સરસ આપ્યું છે કે જે નામ કૃષ્ણ સાથે જોડાયેલું છે. એ કૃષ્ણ કે જેને દ્વારિકામાં, ગોકુળમાં બધી જગ્યાએ પોતાની લીલાઓ રચાવી હતી, જેનું નામ ગાયો સાથે જોડાયેલું છે, એવું વૃંદાવન ડેરીનું આજે અહીં ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તમારા શું શબ્દો છે, શું લાગણીઓ છે, શું અનુભૂતિ છે આની સાથે? ખરેખર તો પહેલા તો રેડિયો રાજકોટ અમારે આંગણે પધાર્યા એ બદલ સંજયભાઈ અને એમની ટીમનું સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. કારણ કે આ તો હૃદયસ્થ જેનો પ્રેમ હોય એ જ પ્રેમથી પધારે અને પધારીને ખરેખર આવા હૃદયના આશીર્વાદ આપે. અને અમને જે આ યંત્ર આપ્યું છે કુબેર ભંડારી, એટલે મેં દીકરીબાના મુખારવિંદથી એક શબ્દ બોલાય કે કુબેર ભંડારી તમારા ધનના ભંડાર ભરેલા રાખે. અને ખરેખર તો દીકરી જે તુલસી ક્યારો છે અને લક્ષ્મીનો અવતાર છે. ખરેખર લક્ષ્મી બોલે અને જગત સાંભળે અને ભગવાન એના કામ કરે. એટલે હું એવી ભાવના રાખું છું, એવું હૃદયથી અપેક્ષા રાખું છું કે દીકરીઓના આશીર્વાદ કાયમ માટે મળતા રહે. એટલે હું મારા માનવંતા ગ્રાહકોને, મારા મહેમાનોને, મારા સગા સ્નેહીઓને અને સંતો મહંતોને, આદરણીય આમંત્રિત મહેમાનોને પાસે એટલી અપેક્ષા રાખું છું કે તમે અમારે ત્યાં આવ્યા છો, તમારું હાર્દિક સ્વાગત કરું છું. આવો છો એટલું નહીં, તમે અમારે ત્યાં આવતા રહેજો અને બધાને મોકલતા રહેજો. કારણ કે આ તો કૃષ્ણ ભગવાનનું નામ છે, કૃષ્ણ ભગવાનનું વૃંદાવન છે. વૃંદાવનમાં કોઈ પણ આવે એ ખરેખર આનંદ કરતા કરતા આવે ને આનંદ કરતા કરતા ખરેખર જાય. એટલે ભગવાનની એવી કૃપા છે. આમ તો રાજકોટમાં આ મારું ત્રીજું સાહસ છે. ખરેખર અમારો એક સિદ્ધાંત છે કે સરસ મજાનું લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી અને અમારી ટોટલી પ્રોડક્ટ બનાવીએ છીએ. કાઢેલું ચાળેલું ભગવાન શ્રી રામશ્યામ ને ઘનશ્યામની પૂર્ણ કૃપાથી એમના સદૈવ આશીર્વાદ છે અને સંતોના પણ અમારી ઉપર ખૂબ આશીર્વાદ છે. એટલે ભગવાનના જે કાંઈ નિયમ અનુસાર આ બધી સ્વીટ બનાવીએ છીએ, લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીએ છીએ અને ખૂબ સાત્વિક અને શુદ્ધ મીઠાઈ લોકોને અમે આપીએ છીએ. વસંતભાઈ, મારે એક પ્રશ્ન પૂછવો છે કે તમે પરમ માતૃભક્ત છો અને આજે બધાની હાજરી છે, પણ તો એક વ્યક્તિની ખોટ તમને ચાલતી હશે ને એ છે તમારી માતા. બરોબર? તમારા માતા શ્રી ધામમાં ગયા એ પછીનું આ પહેલું નવું સાહસ છે. તમે રાજકોટમાં અનેક સાહસો કર્યા છે, તો આ એક નવું સાહસ છે. તો તમારા માતા વિશે ખાલી બે શબ્દો કહેશો? અચ્છા, ખરેખર તો મારું કોઈ પણ એવો પ્રસંગ નહીં હોય કે બાની ગેરહાજરીમાં મેં કહી રહ્યું છે. સવારે જ્યારે અહીં દુકાન ઉપર આવવાનું થયું, સંતોને જ્યારે મારી ગાડીમાં લેવા માટે ગયો, ત્યારે અમારા બાની મૂર્તિની સામે બે હાથ જોડે વંદન કર્યા. બા, આજે આપણી બા, તમે મારા હૈયા છો. બા મારા ધામમાં ગયા છે, બા મારા રગે રગમાં બિરાજમાન. હું બધાને કહું છું, ખરેખર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. માતાના અને પિતાના આશીર્વાદ હોય તો એ સંતાનો, એ દીકરાઓ એની અવિરત પ્રગતિ હોય. એટલે બાને કીધું, બા આપણી નવી દુકાને હું જાઉં છું, તમે મારી આગળ ચાલજો અને અહીંયા તમારે રહેવાનું છે. તમારા આત્મા ખરેખર ભગવાનના ધામમાં તો ગયેલો છે, ભગવાનના ચરણોનું સુખ તો પામી રહ્યો, પણ તમારી અને મારા પપ્પાની અમારી ઉપર કૃપા દ્રષ્ટિ વર્તે અને તમારે હૃદયથી એવા આશીર્વાદ આપવાના છે કે સમગ્ર લિંબાસિયા પરિવાર, સમગ્ર વૃંદાવન ગ્રુપ, સમગ્ર અમારું રાધિકા, અમારું સહજાનંદ ગ્રુપ ખૂબ ભગવાનની કૃપા મેળવે, તમારા આશીર્વાદ મળતા રહે. અને આ બિઝનેસ નથી, પણ અમારી કર્મભૂમિ છે. કર્મ એ અમારી ભક્તિ માનીએ છીએ. ખરેખર આમ તમે હરેક લોકો અમારે ત્યાં આવે, હસતા આવે અને હસતા અમારે ત્યાંથી વસ્તુ ખરીદી અને પોતાના પરિવારને જમાડે, ભગવાન ઠાકોરજીને થાળ જમાડે અને પછી એ પ્રસાદ ગ્રહણ કરે, એવી ભગવાનની પાસે અપેક્ષા રાખું છું. એટલે બા અમારા સદૈવ અમારી સાથે છે, અમારી ભેડા છે અને સમગ્ર પરિવાર ઉપર અમારા માતા પિતાના આશીર્વાદ છે. અને માને ગમતું એક ગીત અને સ્તવન. અચ્છા, મારે બાનું પ્રિય ગીત ખરેખર એક સરસ મજાનું. આંખ મારી ઉઘાડે ત્યાં સીતારામ દેખો, યા ધન્ય મારો જે વન કૃપાએ નીલેખો. રામચંદ્ર ભગવાનની જય. વસંતભાઈના આંગણે આજે આ વૃંદાવન ડેરી ફાર્મ એક નવું સાહસ, એમનું લગભગ આ ત્રીજું સાહસ છે. અને જે કોઈ પણ મહેમાનો આવ્યા છો, એક વખત બધાને આપણે એવો આગ્રહ કરીએ કે વસંતભાઈના આ સાહસને, આ નવા સોપાનને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ. સતત એમના માતૃ પ્રેમના લીધે, એમના માતાના આશીષના લીધે સતત આવા સાહસ કરતા રહે છે અને આગળ વધતા રહે છે. ખાસ એમને શુભેચ્છાઓ પાઠવવા માટે અમે 89.6 FM રેડિયો રાજકોટની ટીમમાંથી આવીએ છીએ. અમારા સ્ટેશન હેડ સંજયભાઈ મહેતા, અમારા આરજે ચાંદની, ટેકનિકલ ટીમમાંથી કરણ અને હું આરજે પ્રિયાંક આજે આપની વચ્ચે
આપણી ખાસ વસંતભાઈને શુભેચ્છાઓ પાઠવવા માટે આવીએ છીએ. તમને સૌને જણાવતા આનંદ થાય કે આપણું રાજકોટ એનો એકમાત્ર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો રાજકોટ. ખાસ તમે એફએમમાં જોશો ને 89.6 એફએમ કરશો. હમણાં જ તાજેતરમાં જ વસંતભાઈનો અમે સરસ મજાનો એક ઇન્ટરવ્યૂ ઓન એર કર્યો હતો. સરસ મજાની એક્ટિવિટીઝ અમે કરતા રહીએ છીએ. અલગ અલગ જે કોઈ પણ સોપાન છે એની એડ પણ અમે ત્યાં વગાડીએ છીએ. નવા સોપાનને અમે પ્રોમોટ કરીએ છીએ. તો મેક્સિમમ તમે જે વ્યવસાય સાથે સંકળાયેલા હો ખાસ કરીને આવો અમારા રેડિયો રાજકોટ પર. અમે અમારાથી જે કંઈ પણ એડવર્ટાઇઝમેન્ટના સહારે તમારા બિઝનેસને જેટલું થશે એટલું પ્રમોટ કરીશું. અને ખાસ સારા કામો કરતા હોય એવા લોકોને પણ અમે ઇન્ટરવ્યુઝ માટે બોલાવીએ છીએ. તો ખાસ બધા સાંભળજો. 89.6 FM ટ્યુન ઇન કરજો. ઓનલાઈન પણ અવેલેબલ હોય છે. આગળની વાત કરવા માટે હું મારા આરજે ચાંદીને કહીશ કે તમે પણ થોડીક વાત આપણા રેડિયો વિશે, આ સોપાન વિશે લોકોને શેર કરશો. હેલો, કેમ છો? અહીંયાથી અવાજ નથી આવતો. આપણો 89.6 FM રેડિયો છે કે જે પોતાનો કોમ્યુનિટી રેડિયો છે. જ્યાં પોતાની વાત આવે ને ત્યાં આપણા કાન રણકતા હોય કે આપણું પોતાનું છે. જેમ આજે આપણે આ પોતાનું વૃંદાવન ડેરી ફાર્મનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, એવી રીતે આપણા રાજકોટનું 89.6 FM રેડિયો રાજકોટ છે કે જ્યાં બહુ સરસ સરસ પ્રોગ્રામ થતા હોય છે. તો તમે જરૂરથી ટ્યુનિંગ કરજો. અને બસ વસંતભાઈને બહુ શુભેચ્છા. ઓકે, તો અહીંયા લેડીઝ છે એને કહેવાનું છે કે ઘણી બધી લેડીઝ એવી હોય છે કે જે જાડા હોય છે એને પતલું તો હોય છે, અને જે પતલા હોય છે એને જાડું તો હોય છે, બરોબર ને? તો એ બધી ટિપ્સ લઈને હું આરજે ચાંદની દરરોજ બપોરના 1 થી 3 આવું છું કે જ્યાં આપણે આવી જ બધી ગોસપ્સ કરશું. બ્યુટી ટિપ્સ હશે, હેલ્થ ટિપ્સ હશે, અને એકબીજાને આપણે રેસિપીઝ શેર કરશું. તો જરૂરથી ટ્યુનિંગ કરી લેજો. 1 થી 3 89.6 FM રેડિયો રાજકોટ. અને યસ, તમારા પાસે પણ જો કોઈ સારી એવી રેસિપી હોય કે તમે કંઈક નવું ડિશ ટ્રાય કરેલી હોય તો તમે મને શેર કરી શકો છો. તો એ આપણે આખા રાજકોટને સંભળાવીશું, બરાબર? યા તો કોઈ એવી લેડી હોય કે જે પોતાનું નાનો બિઝનેસ કરતા હોય તો એને પણ આપણે પ્રમોટ કરીએ છીએ કે સો ડેટ એ સાંભળીને બીજી કોઈ લેડી ઇન્સ્પાયર થાય. તો જરૂરથી ટ્યુનિંગ કરજો બપોરના 1 થી 3 આરજે ચાંદની સાથે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તમને રેડિયો રાજકોટ બહુ હાર્દિક શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવે છે. તમે હજી ઉત્તરોત્તર પ્રગતિ કરો એવા અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ધન્યવાદ. રાજકોટ રેડિયો પરિવારનો આ ખરેખર હૃદયથી આભાર. અમને યાદ કરી અને અમને શુભેચ્છા મારા સમગ્ર વૃંદાવન પરિવારને, વૃંદાવન ગ્રુપને આશીર્વાદ દેવા પધાર્યા એ બદલ તમારા બધાનો હૃદયથી આભાર માનું છું. અસ્તુ. બધાને ભાવથી વંદન સાથે જય સ્વામિનારાયણ.